પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવે છે. પીએસઆઈની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડરના ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપવામાં આવેલી માહિતી અનુસાર પીએસઆઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન એપ્રિલ 2026ના ત્રીજા સપ્તાહમાં થવાની સંભાવના છે. શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો પાસે મુખ્ય લેખિત પરીક્ષા માટે અંદાજે 2 મહિના જેટલો સમય મળશે. ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને આ સંભવિત સમયગાળાને ધ્યાને રાખીને પોતાની તૈયારીઓ તેજ કરવા સૂચના આપી છે. એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થતું હોય છે, ત્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ લેખિત પરીક્ષા માટે એપ્રિલનું ત્રીજું સપ્તાહ પસંદ કરવામાં આવ્યું છે. જોકે આ તારીખ હાલમાં સંભવિત છે, જેનો અર્થ છે કે પરિસ્થિતિ મુજબ તેમાં નજીવો ફેરફાર થઈ શકે છે, પરંતુ ઉમેદવારોએ આ સમયને જ ફાઇનલ માનીને તૈયારીઓ શરૂ કરવા હિતાવહ છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.